ગઈ જુઓ અહીંયા છે ને આર્ટ ગેલેરી મેં સિક્કા લઈ લીધા છે મેં સિક્કા લીધા છે હું બધા હું કરીશ હાલો અહીંયા છે ને જુઓ હું કરી દઈશ દિશા હું કરી દઈશ કીધું ને મારો દીકો હું કરી દઈશ દિયાબેન બધાની મોર આગળ દોડ્યા છે બોલાવે જોઈએ બધાને દિશા દિયુ બોલાવે તને દિયુ બોલાવે જો આગળ જાય ને તને બોલાવે બંને બેનો ભેગી જાય હા એ આગળ વાં છે આગળ બેટા એ ફૂયા ને બધા આવે ને ત્યારે અહીંયા આવી જા દિશા અહીંયા આવી જાજો અહીંયા આપણે કરશું જુઓ ગઈશ અહીંયા એવી વસ્તુ છે કે આપણે 1 રૂપિયાનો સિક્કો આમાં નાખીએ ને એટલે આ જે કોઈ છે ને અંદરની વસ્તુ એ બધી પ્લે થાય નહીં તાર મમ્મીને આવવા દે બધાને પછી આપણે નાખીએ એમાં એ છે પાછળ હજી દિશા એમાં ચિંગાવણ ના હોય નીચે ઉતરી જવાલો જો આપણે 1 રૂપિયાનો સિક્કો અંદર નાખ્યો છે એમાં ચાલુ થયું એમનો શ્રી શાંતિનાથ ભગવાનનો આત્મા મેઘરથ રાજાના ભવમાં એક પારીવા માટે પોતાની સંપૂર્ણ જાતવાજ પક્ષીને સોંપવા તૈયાર થઈ જાય છે મિત્રો અહીંયા જુઓ આ ગુરુ દ્રોણની સ્ટોરી છે આખી એકલવ્યનો અંગૂઠો કાપે ને એ બાબતની આખી સ્ટોરી અહીંયા દર્શાવેલી છે અહીંયા જે મહાભારત અને રામાયણ ને આવા સારા પાત્રો જે કોઈ છે એને લગત જે કાંઈ ખૂબ પ્રચલિત સ્ટોરીઓ છે એ બધી અહીંયા આર્ટ ગેલેરીમાં દર્શાવેલી છે એક પછી એક આ ત્રીજી સ્ટોરી આવી છે અહીંયા આ બીજી સ્ટોરી છે એ શ્રવણની છે એના મા બાપને લઈને જાય એ બાબતની અર્જુન એકલવ્ય અને ગુરુ દ્રોણ એની સ્ટોરી અહીંયા છે આખું ગ્રામ્ય જીવન છે ગામડાઓનું આખું જીવન કેવી રીતે ગામડાઓમાં જીવન જીવતા હોય એ બાબતની આખી સ્ટોરી છે કેવું છે દિશા મસ્ત છે ને રૂપિયાનો મોટો સિક્કો આ બોક્સમાં નાખીએ એટલે અહીંયા નાગરાજની આખી આરતી શરૂ થાય છે જોઈ શકો છો જો આ એક શેષનાગ છે એ શરણાઈ વગાડે એક તબલા વગાડે
ગિટાર વગાડે છે. કેવું હતું દિશા? જો આ બીજા ભાઈ આવ્યા, 1 રૂપિયાનો સિક્કો એમાં નાખે છે. વળી હમણાં શરૂ થાય. જો પાછું શરૂ થયું. જો દિયાબેનને જો બહુ બીક લાગે છે, સાપ હાલે જ ને એટલે દિયાબેન પીવે છે, એટલે એને મેં તેડી લીધી. એના મમ્મી પાસે કે કોઈ પાસે જવાનું નામ નથી. ચૂપ થઈ ગયું. જો હવે બંધ થઈ ગયું. થઈ ગયું ને? બીક લાગતી હતી? બંધ થઈ ગયું. મજા આવી? મજા આવી? દિયાને મજા આવી ગઈ. જો દિયા આરતી થતી હતી ને તો દિયા તાળી પાડે. તો આરતી થતી હતી ને તો દિયા તાળી પાડે. કેવું લાગ્યું? બહુ સરસ છે. મજા આવી? બધું શીખવાનું છે. દિશા અહીંયા ઉપર ના છો તે અહીંયા આવતી રહે મારું દીકરા. અહીંયા થોડું અંધારું છે. ઝુમર એક ચાલુ છે, લાઇટ ચાલુ છે. પ્રિયા જો ગુફા આવી. પ્રિયા પ્રિયા જો ગુફામાં જાય છે. પાછા નીકળી જ જાવ ને ગુફામાંથી. એ કઈ ભાંગતા નહીં ભાઈ, તમે આરામથી. બધું નથી લેવું પિયા, એટલું કેટલું કામમાં લેવું. નાનકડી એક ગુફા આવી છે પાછી. આ સરસ છે લેવાની. કામદેવ છે. કંસ ને રાધા સીતા ને ઉતારી જાય છે ને જટાયુને. શું છે આ? કંસ પ્રિયાને જો આ બધું નોલેજ છે. શું છે પ્રિયા? કંસ ને સીતા ને અગવા કરી જાય ને જટાયુને બાણમાં તલવારમાં લીધી છે. એટલે તે રામાયણ તો જોઈ છે એવું લાગે. ના આખી તો ન જોઈ, થોડી થોડી રાત છે. આગળ જેમ શેષનાગની આરતી હતી એ જ મુજબનું અહીંયા ગજરાજની આરતીનો આર્ટ છે આખું. અહીંયા કોઈન નાખીએ એટલે ગજરાજ છે એ આરતી કરશે. ગજરાજની સૂંઢમાં દીવા બત્તી ને આવું બધું છે. ઘરના ફેમિલી મેમ્બર બધા આવે એટલે આપણે આમાં કોઈન નાખીએ. દિશા કોઈન પડ્યો નથી પ્રોપર. જ્યાં આરતી શરૂ થાય ને દિયા રડવાનું શરૂ કરી દે. દિશા મજા આવી? હજી થોડીક બાકી છે. દીવને તો બીક લાગે. જ્યાં કોઈન નાખી અને શરૂ કરીએ દિયાબેન તો રડવાનું શરૂ કરી દઈ.
મહાદેવ મિત્રો બધા. તો આપણે હવે આરાધના ધામના દર્શન કરીને બહાર જઈ રહ્યા છીએ. બધા આવે છે ધીમે ધીમે, પ્રિયા ને એ બધા પાછળ છે, દિશા ને હું ને આગળ ધીમે ધીમે નીકળીએ છીએ. કાચું કેળું ખાવું. નો લેવાનું. હા આજના બ્લોગમાં બસ આટલું જ હતું. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. અને જો મારો વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, લાઈક કરજો, શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.